પ્રણામ નોર્મલ. પ્રણામ ગુરુજી. તો હવે બોલો, આ બાર ભાંગા કેવી રીતે થયા? આ બાર ભાંગા કેવી રીતે થયા? કોના સમજમાં આવ્યા આ બાર ભાંગા? બોલો. આ ચાર ભાંગા, આ બાર ભાંગા. ગુરુજી હું બોલું. હા બોલો. પેલા જે પેલું જે જીવ સ્થાનક છે ને, હમ. એમાં આવશે, એમાં નિંદ્રા વગર એટલે એક આવશે. હમ. પછી બીજા જીવ સ્થાનકના પાંચ ભાંગા, એમાં એક ચાર દર્શનાવળીઓ અને એક નિંદ્રા, હમ. એટલે પાંચ ને એક છ. એને પછી ત્રીજામાં તે એવી રીતે નિંદ્રા વગર પણ એમાં 14 જીવ સ્થાનક છે, અને ત્રીજા ચોથામાં પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે. એમાં એક બરાબર. નિંદ્રા વગર અને એક નિંદ્રા સાથે, એટલે 14 જીવ સ્થાનકના છ અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયના છ. છ ને છ 12. બરાબર છે. આ રીતે આ ભાંગાઓ ઘટે છે. હવે કરણ અપર્યાપ્તા જીવ, તમે અહીંયા જોઈ શકો કે પહેલા 12 જીવસ્થાનક છે. એ બારે બાર જીવસ્થાનકની અંદર પહેલો બીજો ભાંગો ઘટ્યો. તો આપણે બે વિકલ્પ થયા. અને બેની સાથે 12 નો ગુણાકાર કર્યો, કારણ કે બે બે બધા જીવસ્થાનકમાં ઘટે છે. તો 24 ભાંગાઓ થયા. આમાં પણ બે ઘટે. હં, આમાં પણ બે ઘટે, આમાં પણ બે ઘટે, આમાં પણ બે ઘટે, બધામાં બે ઘટે. બરાબર, હું બે બધામાં લખું. બરાબર. તો આ રીતે, આ 12 આપણે લીધા. બરાબર. આ રીતે આપણે 12 લીધા. એમાં આપણે સંઘની અપર્યાપ્તતા અને સંઘની પર્યાપ્તતા ન લીધા. બરાબર. તો આ 12 ની અંદર બબ્બે ઘટ્યા, તો આપણે આ જીવસ્થાનકમાં દરેકમાં બે બે વિકલ્પો ઘટે છે, સંવેગ ભાંગાઓ ઘટે છે, તો ટોટલ થયા 24. 12 ગુણ્યા 2, 24. એ જ રીતે અ, કરણ અપર્યાપ્તતા, આ સંઘની પર્યાપ્તતાના જ આપણે આ રીતે અહીંયા છે ને, પંચેન્દ્ર સંઘની અપર્યાપ્તતા. આપણે અહીંયા અપર્યાપ્ત જોઈને આમાં મૂકી દઈએ એટલે કરણ અપર્યાપ્તતા, અને આને આપણે કરણ અપર્યાપ્તતાની વિવક્ષા કરીને ચાલીએ. તો કર્ણ અપર્યાપ્તતાની વિવક્ષા કરીને ચાલીએ તો પ્રથમના ચાર વિકલ્પો એને ઘટે. કર્ણ અપર્યાપ્તતાપણું પ્રથમના ચાર વિકલ્પમાં સંવેદ ભાંગાઓમાં ઘટે. એટલે કર્ણ અપર્યાપ્તતાને પ્રથમના ચાર સંવેદ ભાંગાઓ ઘટે. કયા કયા ચાર? તો 1 થી 4. ટોટલ કેટલા થયા? તો 4. 1 થી 4 ટોટલ કેટલા થયા? તો 4. અને એ ચારે ચાર એક જ જીવસ્થાનકમાં, એટલે કે કરણ અપર્યાપ્ત જીવસ્થાનકમાં ઘટે. એટલે 4 ને એક સાથે ગુણાકાર આપણે કર્યો તો એને જવાબ આવ્યો 4. અહીંયા કર્યો તો આપણે 2 નો ગુણાકાર 12 ની સાથે કર્યો, એનો જવાબ કેટલો આવ્યો? તો 24. એટલે 4 નો ગુણાકાર આપણે કર્યો 1 ની સાથે, એનો જવાબ કેટલો આવ્યો? તો 4. પણ ચારે ચાર માં ભાંગાઓ કેટલા ઘટ્યા? તો 12. નિદ્રાની સાથે, નિદ્રા વગર. કરણ અપર્યાપ્ત એટલે અહીંયા અપર્યાપ્ત જે જીવ છે, અપર્યાપ્ત જીવ સંજ્ઞની અંદર, આને પણ આ પણ કરણ અપર્યાપ્ત ગણાય ને. આ પણ જીવ કરણ અપર્યાપ્ત ગણાય છે. તો એમાં આ રીતે વિકલ્પ ગણીએ તો 12 ભાંગાઓ થશે, એના 12 વિકલ્પો થશે, તો એ ટોટલ 109 થશે. 41. બરાબર. અને અન્ય આચાર્યના મતે તો ખ્યાલ જ છે, 8મો અને 12મો ભાંગો ન ઘટે. આઠમો સંવેગ ભાંગા ન ઘટે. બરાબર. અહીંયા પણ આપણે શબ્દ ચેન્જ કરીએ, 8મો અને 9મો, હે ને, આ સંવેદ ન ઘટે. પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી, આજે આપણે પહેલા દૂસરા પહેલા સંવેદમાં લખીએ એક છીએ. એક એક મિનિટ, હા. આપણે વિવક્ષા ભેદની અંદર આપણે અહીંયા કરણ લખવાની જરૂર નથી, એટલે ભૂલથી લખાઈ ગયું કરણ. બરાબર છે. હમ. એટલે અહીંયા એક પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને એક અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. બરાબર. જો હવે થઈ ગયા.
બોલો. ગુરુજી આપણે લઈએ છીએ પહેલા દુસરા લઈએ છીએ સંવેદમાં, હમ. એ શું આપણે ગુણસ્થાનક લઈએ છીએ, પહેલા દુસરા ગુણસ્થાનક એવું લઈએ છીએ? નહીં, ગુણસ્થાનક સંવેદ ભાંગા લઈએ છીએ. શું લઈએ છીએ? સંવેદ ભાંગા. આપણે સંવેદ ઉપર વિચાર કરી રહ્યા છીએ. આપણે વિચાર કોના ઉપર કરી રહ્યા છે? ફરીથી એક વખત સમજાવો. આ આપણે વિચાર કરી સંવેદ આ ઉપર. સંવેદ ભાંગાનો આનો વિચાર કરી રહ્યા છે. ગુણસ્થાનકનો વિચાર નથી કરી રહ્યા આપણે. ગુણસ્થાનકને ભૂલી જાઓ. આપણે ગુરુજી આના ઉપર આપણે વિચાર પહેલા નથી કરી દુસરા, રહ્યા. પહેલા દુસરા એટલે કયા એનાથી લખ્યું, મને ખ્યાલ જ પડતો નથી પહેલો એનાથી. બીજો એટલે પહેલો અને બીજો એટલે આ ભાંગો 9 4 ને 9 અને 9 5 ને 9. આ ગુણસ્થાનકને અચ્છા, તમે ઓકે, ભૂલી એવી જાઓ. રીતે. તો હા ગુણસ્થાનક હા 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 ભૂલી હા જાઓ. હા, આ ગુણસ્થાનકની વાત ચાલતી નથી. બરાબર છે? હા. કયા ગુણસ્થાનકે ઘટે તો પહેલા બીજા ગુણસ્થાનકે ઘટે એ વાત બરાબર છે. પણ આપણે સંવેદ ભાંગાની વિચાર ના કર. ટાઇટલ તમે જુઓ. ટાઇટલ શું લખેલું છે આનો? સંવેદ ભાંગા. हाँ, 14 जीव स्थानिक के बारे में दर्शनावર્ણ્ય કે સંવેદ ભંગ. આપણે સંવેદ ભંગ એટલે આપણે જોયા હતા 13 સંવેદ ભંગ હતા. કેટલા? 13 ગુણસ્થાનક નહીં, 13 સંવેદ ભંગ હતા. હવે 13 માંથી કોને કયા ઘટે છે? એટલે એક બાજુ આપણે 14 જીવ સ્થાનક લખીએ અને 14 હા 14 હા જીવ હા સ્થાનકમાં બબ્બે કરીએ તો આ રીતે બે બે સંવેદ ભાંગા ઘટે. હા હા હા. 4 ને 9, 9 5 ને 9. એ હિસાબે પહેલો અને બીજો લીધો છે. જી. આ જ પ્રમાણે અહીંયા આપણે શું કીધું? 12 જીવ સ્થાનક લીધા એટલે અહીંથી લઈને અહીં સુધી આ જીવ અહીં સુધી. અહીંથી લઈને અહીં સુધી 12 જીવ સ્થાનકમાં તમામમાં બે બે સંવેદ ભાંગા. કયા બે? તો 9 4 ને 9, 9 5 ને 9. આ બે સંવેદ ભાંગાઓ ઘટે. તો દરેકમાં બે બે એટલે ઘટે. દરેકમાં બે બે ઓકે, ઘટે. તો ટોટલ કેટલા ઘટ્યા? તો 24 ઘટ્યા. દરેકને આપણે 24. બે કર્યા ને તો ટોટલ કેટલા થયા? તો હા, 24. તો 24. અપર્યાપ્તતા અને પંચેન્દ્ર સંઘની અપર્યાપ્તતા અને પંચેન્દ્ર સંઘની પર્યાપ્તતા બંનેને આપણે અલગ અચ્છા. કર્યા અહીંયા. બરાબર ને? અહીંયા આપણે આ બંનેને અલગ હા કર્યા. તો અહીંયા હા. કેટલા ઘટે છે? અહીંયા તો સંઘની પંચેન્દ્રિયના 13 ઘટે, કારણ કે તે 13 સંવેદ ભાંગાઓમાં સંઘની પંચેન્દ્ર પર્યાપ્ત જીવ હોય. અને પંચેન્દ્ર સંઘની અપર્યાપ્તતાને બરાબર હા. એને કેટલા? તો 1 થી 4 સંવેદ ભાંગાઓ ઘટે. કેટલા? 1 થી 4 સંવેદ એક ભાંગા. થી અહીંયા ચાર. લખ્યું છે સંવેદ. હે ને? 1 થી 4 સંવેદ ભાંગાઓ ઘટે. ટોટલ કેટલા ઘટ્યા? તો 4 ઘટ્યા. ચાર હમ? ઘટા. એ એક જ જીવ સ્થાનકમાં ઘટ્યા. એટલા માટે આપણે 4 હા કર્યા. બરાબર? પણ 4 હા. 1 થી 4 ઘટે તો 1 થી 4 ના વિકલ્પો કેટલા થયા? તો 1 થી 4 ના વિકલ્પો થયા 12. 12. 1 થી 4 સંવેદ ભાંગાઓના વિકલ્પો કેટલા થયા? આપણે જેમ 12 અહીંયા થયા. જોયું 12 થયા. આપણે જોયું હતું ને 1 થી 4. જો અહીંયા આ પહેલો, હા. આ બીજો, આ ત્રીજો, આ ચાર, ચોથો ભાંગો. એક એક 5 ને 1 6 અને 5 ને 1 6. 6 6 12. 12 ભાંગાઓ ઘટે. બોલો ફરીથી, કોઈને કઈ હજી ન સમજાયું હોય તો. હવે મને ખબર પડી ગઈ છે. મારે. જી, હવે મને ખબર પડી ગઈ છે તો કે તમારો ઘોટાળો ક્યાં થઈ રહ્યો છે. હા. હવે આના માટે હું આનો જ એક જે 103 ભાંગાઓ કેવી રીતે ઘટે છે એનું એક ટેબલ બનાવીને મૂકું છું ગ્રુપની અંદર. તમે જોઈ શકો છો. હમ? કેવી રીતે મેં બનાવ્યું છે. બાકી આ શોર્ટકટ પદ્ધતિ છે. આ એક સમજાય એટલે બધું સમજાય. ન સમજાય તો આગળનું તો કશું નહીં સમજાય. આ સ્પેશિયલ ક્લાસ મેં એના માટે જ તમારો રાખેલો છે. બાકી હું આટલી મહેનત કરું તમને આગળ લઈ જાઉં અને તમને મનમાં સંતોષ ન થાય તો મને પણ પછી ભણાવવાની મજા નહીં આવે. બોલો ખ્યાલ આવી પ્રશ્ન. ગયો ગુરુજી, મારું તો પહેલા બીજામાં જ મારી ગડબડ થઈ રહી હતી કે આ ગુણસ્થાનક નથી તો પેલું બીજું શું, પછી ખ્યાલ આવી ગયો તમે આજે સમજાવ્યું તો કે જીવસ્થાનક નું આપણે એક અલગ લીધું છે અને આ જે બીજો જે ભાંગો ઘટે છે એનું પહેલું અને બીજું એવી રીતે તમે લખ્યું છે. જી પહેલો ભાંગો અને બીજો ભાંગો એવી રીતે લખાયું છે. જી 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 જી. બોલો પ્રશ્ન કોઈને? કોઈને સંવેદ ભાંગા ઉપર, વિવક્ષા ભેદ ઉપર, અન્ય આચાર્ય ભગવાનના નિદ્રા વિનાના ભેદ ઉપર? ગુરુજી, હા બોલો. આપણે અહીંયા નીચે લખ્યું છે ને કે 8 અને 12 કા સંવેદ નહીં હે, તો એ કેમાં કેવી રીતે લેવાનું ગુરુજી? અન્ય આચાર્ય ભગવંતો શું કહે છે? એ એવું કહે છે કે શપક શ્રેણીમાં નિદ્રાનો ઉદય ન હોય. બરાબર?
આટલું વસ્તુ ક્લિયર સમજાઈ? સપક હા શ્રેણીમાં હા નિદ્રાનો ઉદય ના હોય. હવે ઉદય જ ના હોય હા તો એના સંવેદ ભાંગા હોય ખરી? એ જેમ કે 4, ના 5, 6 અહીંયા 5 ની અંદર નિદ્રા છે કે નહીં ઉદયમાં? એના ઉદય બતાવે ને હા છે 5. હા, તો આ સંવેદ ભાંગા ન ઘટે, કારણ કે તમે તો ક્ષપક શ્રેણીમાં નિદ્રાને માનતા જ નથી, અને આ વિકલ્પ હમ, શેમાં છે? સપક શ્રેણીમાં જ છે. અને સપક શ્રેણીમાં તમે બરાબર. નિદ્રાને ઉદયને માનતા જ નથી, તો આ પણ વિકલ્પ ન ઘટે અને આ પણ વિકલ્પ ન ઘટે. અહીંયા પણ જો 5 નો ઉદય બતાવ્યો છે, હમ આ પણ સપક શ્રેણીમાં જ હોય, હમ તો આપણે આ કાઢી નાખ્યું. હમ આ બે વિકલ્પ કાઢી હમ નાખ્યા. 13 ના બદલે અહીંયા 13 વિકલ્પો થતા હતા ને, એના બદલે કેટલા થશે? 11. 11. હા. હમ એને 11 ઘટે. હવે 11 ઘટે, બરાબર. હા, તો 11 તો પછી 25માં પણ ફરક પડશે, તો એમની અપેક્ષા આખો ટેબલ જ અલગ બની જાય. આ તમારે આખું કાઢી નાખવાનું, આ આખો વિકલ્પ કાઢી નાખવાનો, આ આખો વિકલ્પ કાઢી નાખવાનો. તો એટલે અહીંયા થશે 13 ના બદલે 11, અને અહીંયા કેટલા થશે? તો આ બે નીકળી જશે, આ બે નીકળી જશે, તો અહીંયા 21 થશે. 21 થશે. હા, બરાબર. હમ હમ હમ. અને હજી એક ફેરફાર થશે. એના જે પહેલાનો જે 7મો છે, અને એના પહેલાનો 11મો જે છે, 12ના પહેલાનો 11મો, 8ના પહેલાનો 7મો, આ જે વિકલ્પ છે, અહીંયા જગન્યથી એક સમય લખ્યું છે, એ ખાસ કરીને નિદ્રાની અપેક્ષા જ હતું, પણ આ લોકો નિદ્રાને જ નથી માનતા, તો અહીંયા એક સમય પણ ન ઘટે. તો ત્યાં જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત ઘટશે. એટલે કે જે નિદ્રાના ઉદયને ન માનને વાલે માનતા નથી, એટલે કે અન્ય આચાર્ય ભગવંતનો મત, એમની અપેક્ષા અહીંયા એક સમય ન ઘટે. એની અપેક્ષા અહીંયા શું ઘટે? તો અંતર્મુહૂર્ત સમય ઘટે. કારણ કે મૃત્યુ તો પામવાનું નથી, ઉપર જ નિયમમાં જવાનો છે, અને નિયમમાં ઉપર જવાનો છે, હા. તો એ 9મા 10મા ગુંઠાને અંતર્મુહૂર્ત સુધી રહેવાનો છે. હમ ક્લિયર? બરાબર. હા, બરાબર બરાબર. હા. કોઈને પ્રશ્ન? બોલો, બધાને બધી ખબર પડી ગઈ? સારી વાત છે. ગુરુજી 2-3 વાર સાંભળશું ત્યારે બરાબર હજી બેસશે. હજી સાંભળવું પડશે, બરાબર કરવું પડશે ગુરુજી. હા, વાંધો નહીં. હા ગુરુજી. એમાં બહુ વિચારવાનું છે જ નહીં ના. સપક શ્રેણીમાં નિદ્રાની માનતા નથી, એનો મતલબ શું થયો? કે 5નો વિકલ્પ નહીં ઘટે, 4, 4 નહીં ને કર. 6 જ ઘટશે. કારણ કે 4, 5, 6 ની અંદર નિદ્રાના ઉદયને માન્યો છે. હે ને? 5નો ઉદય એટલે શું? નિદ્રાનો ચાર ઉદય. દર્શન હા, નિદ્રા. આ હા. નિદ્રાને માનતા જ નથી, એટલે જો અહીંયા મેં કલર પણ ચેન્જ કરી દીધો, બહુ સરળતાથી સમજાય એ માટે. હા. એટલે આ બંને વિકલ્પો કાઢી નાખવાના. એ બંને સંવેદ ભાંગા પણ કાઢી નાખવાના, એના વિકલ્પો પણ કાઢી નાખવાના. સંવેદ ભાંગા પણ કાઢી નાખો, વિકલ્પો પણ કાઢી નાખો, તો અહીંયા ટોટલ 13 થતા હતા. તો સપક શ્રેણીમાં નિદ્રાના ઉદયને નહીં માનનાર એમની અપેક્ષાએ 11 સંવેદ ભાંગાઓ ઘટે, 8મો ન ઘટે નથી, એવું એ માને છે. અહીંયા મતાંતર છે. અહીંયા 25, અહીંયા બધાનું ટોટલ 25 છે, તો અહીંયા 21 થશે, કારણ કે આ બે ઘટી જશે, આ બે અને આ બે ઘટી જશે, એટલે 21 થશે. અને અહીંયા અંતર્મુહૂર્તનો સમય લેવાનો. કેમ? કારણ કે મૃત્યુ અહીંયા આપણે યાદ રાખજો, અહીંયા જે એક સમય લખ્યો છે ને, એ નિદ્રાની અપેક્ષા જ લખ્યો છે, કારણ કે નિદ્રા એક સમયમાં આવે ને બીજા સમય ન પણ હોય, આવું બની શકે. પણ સપક શ્રેણીમાં નિદ્રા જ નથી હોતી, સપક શ્રેણીમાં નિદ્રા હોતી જ નથી, તો એક સમય પણ ન ઘટે, તો ત્યાં અંતર્મુહૂર્ત જ ઘટે. જગન્યતીવનો ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. બરાબર છે, એકદમ સરસ સમજાઈ ગયું છે ગુરુજી આ તો. ગુરુજી પ્રણામ. પ્રણામ. હા, એક મને પ્રશ્ન હતો કે આજે જગન્ય સમય પેલા ભાંગાની અંદર બીજા ભાંગામાં જગન્ય સમય, તો એની અંદર અમુકમાં એવું આવે છે કે નિંદ્રાનો ઉદય થાય તો એવી રીતે એક સમય જગન્ય ગણવાનો, અને અમુકમાં એવું ગણવાનું છે કે કાળનો ક્ષય થયો અને એક સમય,
તો એ કયા કયા 13માંથી માં એ ઘટે એ જરાક કન્ફ્યુઝન છે. બરાબર છે. તમે એક એકને વિચાર ના કરો તો પણ આ વસ્તુ તમારે ક્લિયર થાય. બરાબર છે. સૌથી પહેલા આ જે 13 સંવેદ ભાંગાઓ છે, અહીંયા બધે જે એક સમય લખ્યો છે ને, એ એક સમય એ નિદ્રાના ઉદયની અપેક્ષાએ ઘટ્યો છે, નહીં કે મૃત્યુની અપેક્ષાએ. બરાબર, નહીં કે મૃત્યુની અપેક્ષાએ. અહીંયા કારણ કે નિદ્રા એક સમયમાં હોય તો બીજા સમય નિદ્રા ન પણ હોઈ શકે. ન હોય તો એક જ સમય એની સ્થિતિ ઘટે. હે ને? 9, 4 ને 9 આ સંવેદ ભાંગા ચાલી રહ્યો છે. આ સંવેદ ભાંગામાં કોઈ જીવ છે, એને એક સમય માટે કોઈ નિદ્રાનો ઉદય થયો, તો એક સમય માટે એને 9, 5 ને 9 આવ્યું, અને તરત જ બીજા જ સમયે એ નિદ્રા ગઈ. તો ફરીથી આ 9, 4 ને 9 પર આવ્યો, તો એક સમય એનું અંતરું પડ્યું. એટલે જગન્યતિ એક સમય રહ્યું અને બીજા સમય ચેન્જ થઈ. તો અહીંયા આ ટેબલમાં જે એક સમય લખ્યો છે એ નિદ્રાની અપેક્ષા છે, કારણ કે નિદ્રા આવી પણ શકે અને તરત જઈ પણ શકે. બરાબર. અને એના પહેલાના ટેબલમાં માત્ર અહીં જે છે એ ઉપસમ શ્રેણીની અપેક્ષાએ છે. હવે તમે તર્ક લગાડો, પોતાની થોડી બુદ્ધિ ચલાવો અને મને એમ કહો, અહીંયા મેં એક સમય ઉપસમ શ્રેણીમાં મૃત્યુની અપેક્ષાએ આવું કેમ લખ્યું છે? આવું મેં કેમ લખ્યું છે? જીવ પડી રહ્યો છે અને પેલા સમયે જો એનું આયુષ્ય મૃત્યુ પામે તો તો હમ તો કોની અપેક્ષા? કેવો જીવ મૃત્યુ પામે તો? બંધ કેટલાનો છે? 4 નો. 4 નો બંધ. 4 નો બંધ કયા ગુણ સ્થાનકે થાય? દસના વરણ 9ના 8ના 10મા ભાગ લખ્યું જ છે 11 12 આવે ને 10 આઠમાના લખ્યું જ છે 8માના બીજા ભાગથી 10મા બીજા ગુણ ભાગથી સ્થાનક સુધી 10માના ભાગ સ્પષ્ટ સુધી. લખેલું છે. 8માના બીજા ભાગથી 10મા ગુણ સ્થાનક સુધી. બરાબર. આ 4 નો બંધ બતાડ્યો છે. તો 4 નો બંધ હોય અને મૃત્યુ પામે તો એ કયો જીવ હોય? ઉપસમ ઉપશમ શ્રેણી વાળું. હા, તો ઉપસમ શ્રેણીમાં મૃત્યુ પામે કે નહીં પામે? પામે. સપક હમ. શ્રેણીમાં મૃત્યુ હોય જ નહીં. હમ. તો અહીંયા આવનારો જીવ બંને પ્રકારનો હોય. શપક શનિવાળો પણ હોય, ઉપસમ શનિવાળો પણ હોય. પણ બેવું ઉપસમ પણ. શનિની અપેક્ષાએ આ એક સમય આપણે તો અહીંયા મિનિમમ સમય લેવાનો છે. તો મિનિમમ સમય એક સમય. કોની અપેક્ષાએ? ઉપસમ શનિમાં મૃત્યુ પામે એની અપેક્ષાએ. 8માના બીજા ભાગે આવ્યો અને તરત જ પહેલા જ સમય મૃત્યુ પામ્યો, તો એક સમય ઘટ્યો કે ના ઘટ્યો? ઉપસમ શ્રેણીમાં તો ઘટ્યો. હા, આપણે આ જ ઘટાડવાનું છે, બસ બાકી નહીં ઘટાડવાનું. આપણે તો શું હમ. 4 નો બંધ જગન્યતિ અને ઉત્કૃષ્ટથી કેટલો ઘટે એટલું જ આપણે જોવાનું છે. જીવ કયો હમ. છે એ નથી જોવાનો. હા, પણ આપણને ખબર હોવી જોઈએ કે એક સમય કેવી રીતે ઘટે છે. બાકી આ જ ગુણસ્થાને કે સપક શનિવાળો હોય ને તો નિયમ અંતર્મુખ સુધી રહે. નિયમ અંતર્મુખ સુધી, એના માટે આ એક સમય ઘટે જ નહીં. આ એક સમય માત્ર, આ તો મિનિમમ સમય અને મેક્સિમમ સમય, આ બે વિકલ્પો અહીંયા કર્યા છે. તો મિનિમમ સમય એક સમયનો પણ ઘટે તો ઉપસમ શ્રેણીની અપેક્ષાએ, અને મેક્સિમમ અંતર્મુખનો સમય પણ એ જીવની પણ અપેક્ષા કરે, કારણ કે ઉપસમ શ્રેણીમાં જો મૃત્યુ ના પામે તો અંતર્મુખ સુધી રહે. સપક શ્રેણીમાં મૃત્યુ તો પામે જ નહીં, એટલે એ અંતર્મુખ સુધી રહે. હું આ જ વસ્તુ એમ કહું કે અહીંયા સપક શનિ વાળો હોય તો આખું ટેબલ ચેન્જ થઈ જાય. હા, સપક શનિ વાળો જીવ હોય તો 4નો એનો બંધ હોય. એ નિયમા સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જ જીવ હોય, અને 8માના બીજા ભાગથી માંડી 10મા ગુણ સ્થાનક સુધી એને 4નો બંધ હોય, અને એ ઉત્કૃષ્ટથી કે જગન્યથી પણ અંતર્મુત જ રહે. ચેન્જ કેટલું થયું? જગન્ય એક સમય. એની અપેક્ષા છે જ નહીં. ત્યાં જગન્ય અને ઉત્કૃષ્ટ હોત નહીં, અંતર્મુત સુધી જ રહેતો હોય છે. પણ આપણે પછી અહીંયા આપણે ઘટાડવાનું શું છે કે મિનિમમ સમય કેટલો ઘટી શકે? તો એક સમય ઘટે. કોની અપેક્ષાએ? ઉપસમ શ્રેણીમાં. બસ આ જ અહીંયા ખાલી. બાકી બીજે કે અહીંયા પણ નિદ્રાની અપેક્ષા એક સમય છે,
અને એના પછીના ટેબલમાં પણ એક એક સમય જ્યાં જ્યાં લખ્યું છે એ બધું નિદ્રાની અપેક્ષા જ છે. અચ્છા. બધાની વાત કરું છું, બધી કોઈ એકની વાત નથી કરતો. તમારા બધાના 1 થી 5 કર્મગ્રંથ થોડા કાચા છે, બરાબર. એના માટે જ જી તમને ગુરુજી. અહીંયા, બસ આના માટે જ તમને અહીંયા તકલીફ પડી રહી છે. બાકી જો તમને બીજો કર્મગંધ કે 5મો કર્મગંધ, આ બધા કર્મગંધ તમને આવડતા હોય, 50, 60, 70% પણ આવડતા હોય, તો આટલી તકલીફ ના પડે, બરાબર. એકદમ સાચી વાત છે ગુરુજી, કાચા જ છે થોડા એટલે થોડીક તકલીફો છે. આટલી તકલીફ ના પડે જેટલી તકલીફ તમને અત્યારે પડી રહી છે, અને એ સાંભળીને મને તકલીફ થઈ રહી છે. ગુરુજી આપણી પાસે નથી ભણ્યા ને એટલે. ભણો, બધા પાસે ભણો એવું કઈ નહીં, પણ જે ભણો એ વ્યવસ્થિત ભણો, કાચું નહીં કાચું આવવાનું. ચલો હોતી એ ચલતી એ થોડુંક ભણી લીધું, હવે કાંઈ વાંધો નહીં, મોબાઈલ બંધ કરીને મૂકી દો. આ રીતે ન ભણી શકાય. કારણ કે આ સમ્યક જ્ઞાન છે, એને જેટલી આપણે રિસ્પેક્ટ કરીએ, એનો જેટલો બહુમાન આપણે આપીએ, એટલો માન બહુમાન આપણા જ્ઞાનને આપણે આપીએ, તો આપણો ક્ષયક્ષમ વધે, નહીં તો નહીં વધે. બધું માથે પડશે. હવે તમને પછી ગુરુજી બરાબર. ઘણા સમય પછી તમને એવું લાગશે કે અમે વ્યવસ્થિત ન ભણ્યા. બાકી ભણાવનારા તો હતા જ, આટલું સરસ ભણાવતા અમે ન ભણી શક્યા. એટલે એ તમારા પ્રમાદ અવસ્થાને હું તમને કહું છું કે તમે ખાસ કરીને બીજો કર્મગ્રંથ જે છે અને 5મો કર્મગ્રંથ છે જે છે એ ખૂબ જ મહત્વનો છે. અત્યારે પણ 5મો કર્મગ્રંથ ચાલી રહ્યો છે. ભાગશાળીઓ બેસી જજો. કર્મગ્રંથ 5મો અને ટાઈમ છે એનો બપોરના 3 વાગે, 3 થી 4. તમે 5મો ગુરુજી કર્મગ્રંથ સાચે કરો. તમે બરાબર ઓળખી લીધું. હા, 5મો કર્મગ્રંથ તમે કરો. તમે બરાબર ઓળખી લીધું. આ બધી જ વસ્તુ આવવાની છે. ગઈકાલના જ ક્લાસની અંદર 4 મૂળ કર્મોને વિશે, છે ને, 4 મૂળ કર્મોને વિશે બંધસ્થાન આવ્યા, એટલે શરૂઆત થઈ. હવે એના ભૂયસ્કાર, અલ્પતર, આ બધાની શરૂઆત થઈ છે. એટલે આ જ તત્વ ફરી પણ ત્યાં આવે છે. એટલે જેને પણ કાચું હોય, સમજવું હોય, તો ત્યાં તમે આવીને આ વસ્તુ સમજી શકો છો. કારણ કે આના સમજ્યા વગર સીધું તમે છઠ્ઠો કર્મગંધની છઠ્ઠી ગાથાઓ કરવા બેસી જાઓ તો તકલીફ તમને પડશે, મને પડશે. કારણ કે તમને સંતોષ નહીં થાય તો મને સંતોષ નહીં થાય. ગુરુજી પણ આપને ખામી છે જ નહીં. ખામી અમે સ્વાધ્યાય નથી કરાય એની છે સાહેબ. પ્રમાદ તો છે એકદમ સાચું અમારામાં. જ ભણાઈ રહ્યા છે. ખામી અમારી પોતાની છે. આપની કેમ, એટલે આમે જ ભણતા નથી. તમે આટલું સરસ ભણાવો છો તો અમારું થોડુંક ઓછું પડે છે ભણવાનું હજી પણ. અને આપે અમારા સાચે જ પ્રમાદ બરાબર છે ઓળખ્યું કે ગુરુજી. અમારું થોડું કાચું છે. આપે એક એનું ઓળખી લીધું કે અમારું થોડું કાચું છે 5મું. અમારા જ પ્રમાદ છે ગુરુજી. અમારા ગુરુજી તો અમને બધા સારા મળ્યા છે. અમારા પ્રમાદના કારણે તો તકલીફ થાય આ રીતે છે ને, તમે ગમે તેટલી વાર કરશો ને તો પણ નહીં મજા આવે. ગમે તેટલી વાર, આ મારો અનુભવ કહે છે કે ગમે તેટલી વાર તમે આ રીતે કરશો, આ રીતે ભણશો, ચલો વાંધો નહીં, ડાયરેક્ટ છઠ્ઠા ક્રમાંકના વિકલ્પો કરવા બેસી જઈએ, હે ને, તો એ નહીં મજા આવે. બાકી તમે 132 સાગરો પરનું સ્વરૂપ આપણને 5મા કર્મગંધમાં આવી ગયું, બીજા કર્મગંધમાં પણ થોડું આવી ગયું છે. આ વસ્તુ મેં બીજા કર્મગંધની અંદર પણ શીખડાવેલી છે. આ વસ્તુ મેં બીજા કર્મગંધની અંદર પણ શીખડાવી છે. એક જ મિનિટ, હું તમને બતાવું ક્યાં શીખડાવી છે, હે ને. તો આ જો બીજો કર્મગંધ છે, બરાબર. અને જો તમને એવું લાગતું હોય ને, તો આપણે અહીંયા પર્સનલ ક્લાસ પણ ચાલે છે. પર્સનલમાં કોઈને ભણવું હોય તો એના માટે પણ સુંદર વ્યવસ્થા છે. જો તમારી કેપેસિટી હોય, એવી પ્રકારની વ્યવસ્થા હોય, અનુકૂળ હોય, તો તમે તમારા સમયે આ વસ્તુ ભણી શકો છો. ના, એક મિનિટ, હું તમને આ વસ્તુ બતાવું. જો આ દેખાય છે 14 જીવસ્થાનક અને એનો ભેગો કાળ. જો 3, 4, 5, 6, 7 આ બંનેનો ભેગો કાળ કેટલો? તો 132 સાગરો. અને 4, 5, 6 અને 7 આનો ભેગો કાળ કેટલો? તો 66 સાગરો. એટલે 66 થયા પછી અંતર્મૃતમાં એ ત્રીજા ગુણસ્થાનકે જાય અને ફરીથી ઉપર ચડે
તો બીજા 66 સાગરપંપ કાઢે. 22 ના 3 ભાવ કરે, આ તો પછી 33 ના 2 ભાવ કરે. આ રીતે કરે એટલે 3 4 5 6 7 આનો ભેગો કાઢે 132, અને 4 5 6 7 આનો ભેગો કાઢે 66 સાગરો. સાદિક, અહીંયા મેં સાદિક નથી લખ્યું, સમજી લેજો. એટલે આ બધી વસ્તુઓ પહેલા આવી ગઈ છે. છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ કેટલો? તો દેશન પૂર્વ કોટી વર્ષ. અને આઠમા ગુણસ્થાનકનો કાળ કેટલો? તો એ પણ અંતર્મુહૂર્ત. આ બધાનો અંતર્મુહૂર્ત જ છે, અને ભેગો કાળ પણ અંતર્મુહૂર્ત જ છે. બધાનો અંતર્મુહૂર્ત લખ્યું છે અહીંયા. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, 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 અંતર્મુહૂર્ત. અને વિશેષ વાત શું? તો વિશેષ વાત એની એ છે કે આ બધાનો ભેગો કાળ પણ અંતર્મુહૂર્ત જ થાય. એટલે આ બધું બીજા કર્મકાંડની અંદર પણ આવી ગયું છે, અને જરૂરી પણ છે આ બધા તત્વો શીખવા, સમજવા. તો આપણને એટલું બધું અહીંયા એટલી મહેનત ન લાગે. બહુ ઓછી મહેનતમાં ઘણી સારી વસ્તુ આપણને ખબર પડે. જો આ બીજો કર્મગ્રંથ દેખાય છે. આ બંધસ્થાન, આ આઠનું એક બંધસ્થાન છે, આ 7નું બંધસ્થાન છે. અહીંયા ફરીથી 8મું આવ્યું, આ 7નું આવ્યું, આ 6નું આવ્યું, અને 1 આવ્યું. એટલે 1 ઘટે, 6 ઘટે, 7 ઘટે અને 8 ઘટે. એટલે કેટલા બંધસ્થાન ઘટ્યા? તો 4 બંધસ્થાન ઘટ્યા. આ બંધનો કોષ્ટક છે આખો. અમે જો તમારા માટે મહેનત કરતા હોઈએ, તો તમારે પણ એવી જવાબદારી બને કે ઘર બેઠા થોડોક સમય આ પદાર્થને લઈને બેસીએ, અને એને પ્રયત્ન કરીએ સમજવા. સારું, ચલો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. પ્રણામ ગુરુજી. એક માર્ગદર્શન જોતું હતું. હા, બોલો ને. કે આ જે છઠ્ઠો કર્મગ્રંથ અમે અત્યારે કરી રહ્યા છીએ, તો એમાં જે આપે કોઠા કરાવ્યા, બધા મિસાલ કે બધા ટેબલ છે, બધા ટેબલ બાય હાર્ટ કરવાના કે સમજવાના જ ખાલી, કે કેવી રીતે? અત્યારે તો સમજો. જી. અત્યારે ખાલી સમજો તો એ બહુ છે. તમે આ બરાબર સમજી જાઓ ના, તો તમારે 70-80% તમને આવડી ગયું. કારણ કે આ બધા તો ખરેખર મોઢે કરવાના નથી હોતા. કોઈ તમને મોઢે પૂછવાનું પણ નથી, અને મને કોઈ પૂછે તો મને આવડતું નથી મોઢે, પણ હું ભણાવવા બેસી જાઉં તો મને બધું આવડી જાય. કારણ કે હું છઠ્ઠા કર્મની વાત કરું ને, છઠ્ઠો કર્મ એના પહેલા 2-3 વાર મેં ભણાવેલો છે. અત્યારે ઓનલાઈન તો હું પહેલી જ વાર ભણાવું છું. અને આટલી મોટી સંખ્યા, ગુરુજી ખુશ થઈ ગયા. 24-25 જણા છઠ્ઠો કર્મગંધ ભણે એટલે ગુરુજી કેટલા ખુશ થયા, આચાર્ય બાબુ કેટલા ખુશ થયા, આટલા જણ ભણે. પણ ગુરુજી તમે બીજી વખત ભણાવો છો છઠ્ઠો કર્મગ્રંથ? ના, છઠ્ઠો કર્મ હું પહેલી જ વાર ભણાવું છું. ઓનલાઈન તમે સવારે 6 વાગ્યાનો ક્લાસ રાખ્યો તો સાહેબ, જ્યારે હું નવી જ હતી ત્યારે જોઈન થયેલી. રાખ્યો તો, પણ મેં લગભગ જાહેરાત પણ કરી હતી, પછી મેં ક્લાસ નથી લીધો. હા, કારણ કે તમે પણ એટલું ઓલું શું પીપીટી પૂરતી નહોતી મને લાગે છે. હું બહુ છેલ્લા જોઈન થઈ હતી એનામાં. હા, મેં શરૂ જ નથી કર્યો ત્યારે. ગણતરી તો પૂરી પડી હતી, પણ મેં શરૂ જ નહીં કર્યો, પછી મૂકી દીધો. બરોબર નથી. કારણ કે મને ટાઈમનો અભાવ હતો, ટાઈમ જ મને મળ્યો નતો, એટલે પછી મેં છોડી દીધો. એટલે પછી કરાવશો. પહેલો ક્યારે સ્ટાર્ટ કરવાનો છે ગુરુજી પાછો આપ ગુજરાતીમાં? ગુજરાતીમાં પહેલો અત્યારે કરીશ. ચલો, મને અત્યારે 10 થી 11 નો ટાઈમ મારી પાસે પેલો છે, ખાલી છે. એટલે પહેલો બીજો કર્મગંધ લઈશ. જેને પણ પહેલેથી જોઈન થવું હોય તો એ પણ થઈ શકે. બરાબર, આપ તો જેટલી વખત ભણો છો ગુરુજી, એટલી વખત હું જોઈન થવાની છું એનામાં. બસ સરસ, ભણો તો. પૂછો, હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો, તો આપણે એને તો પછી જે ગડબડ હતી એ ક્લિયર થઈ ગઈ ગુરુજી, એટલે મારી પોતાની ક્લિયર થઈ ગઈ એનામાં.
તો હવે આ જે 14 જીવસ સ્થાનકમાં પહેલું ટેબલ છે, પછી બીજો ટેબલ છે, પછી ત્રીજો ટેબલ છે. આ ત્રણેય ટેબલ ઉપર એક નવું ટેબલ હું બનાવીશ. એમાં 103 ભાંગાઓ પણ આવી જાય અને 109 ભાંગાઓ પણ, બધા જ ભાંગાઓ આવે, એકદમ સરળ ટેબલ બને. એના અપેક્ષા આ ટેબલ, બાકી તમે પેલું સમજી જાઓ પછી આ ના સમજો તો તોય તકલીફ થાય, કારણ કે આગળ બધા ટેબલ આની અપેક્ષા મેં બધા બનાવેલા છે. અને શોર્ટમાં ઘણું બધું સમજાઈ જાય એમ હોય છે આમાં. એટલે નાનો ટેબલ બને અને ઘણું બધું સમજાઈ જાય, બરાબર. પણ વિશેષ સમજાય એના માટે આ 3 ટેબલના વિશેષ 3 ટેબલ હું બનાવી દઈશ, કારણ કે આ સમજાશે. એના પછી આપણે આ જીવસ્થાનક વિશે વાત કરી છે, એ જ પ્રમાણે ગુણસ્થાનક વિશે પણ આપણે વાત કરવાની છે. ગુણસ્થાનક વિશે આપણે મતાંતરની પણ વાત કરવાની છે, જે આપણે અહીંયા પછીથી આવતીકાલે કરશું, બરાબર છે. બસ આજે આટલું રાખીએ. પ્રણામ. મનો પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ અનુમોદના. ગુરુજી.